ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ફરીવાર સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો ફાઇનલી ગાઈસ મોર્નિંગ થઈ ગઈ છે અને ટાઈમ થઈ ગયા છે 11. હું નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું અને જાઉં છું બહાર. હવે કેમ કે કાલ તો ઓર્ડર પૂરો કર્યો ભાઈ, મોડે લગી ખોલવા ગયા ને એવું બધું કર્યું તો લેટ થઈ ગયા હતા. તો હવે બહાર જઈ કંઈક લેવા જવાનું છે. મોલમાં જવાનું છે કે ડીમાર્ટમાં જવાનું? ક્યાં નથી જવાનું? હાલો ડીમાર્ટમાં નથી જવાનું, બીજે ક્યાંક જવાનું. તો કાંઈ નહીં, લઈ આવી પછી જઈએ દુકાનમાં જવાનું. હાલો ક્યાં જવાનું? દુકાનમાં શોપિંગ કરવા જવાની. હાલો હમણાં હાલો ઠેલીને એવું તૈયાર કરો, લેતા જાય પછી જઈએ. બે કામ છે ત્યાં, કામ પૂરા કરવા. મોગલને ચા પીવા આવ્યા હતા ધર્મેશભાઈને સ્પેશિયલી પિકઅપ કરવા, કેમ કે આપણે જવું ગાડીની સર્વિસ કરવા. અને અહીંયા આવીને આપણને આ એક વસ્તુ પહેલાં દેખાય ભાઈ ધર્મેશભાઈ, આ આપણે હવે કેદી પૂરું કરવાનું છે હવે આ વસ્તુ? બસ ટૂંક સમયમાં હવે કંઈક કરો. આ જો 12 જ્યોતિર્લિંગના ભાઈ નામ દેખાય, મસ્ત ફોટા રાખ્યા છે. એક સંત છે એમનો ફોટો વચ્ચે. હે પેલા કઈ કરવી? પહેલી જ્યોતિર્લિંગ કરાય સોમનાથ. સોમનાથથી શરૂઆત કરી, સોમનાથથી ભાઈ નીકળી ઉજ્જૈન, સોમનાથથી નાગેશ્વર, નાગેશ્વરથી મહાકાલેશ્વર, પછી ત્યાંથી મહારાષ્ટ્રમાં એન્ટર થાવ એટલે ત્રંબકેશ્વર, ત્રંબકેશ્વરથી હવે આપણે ભીમાશંકર, પછી ભીમાશંકરથી ત્યાંથી પછી સીધું આપણે એમપીમાં વહી જવાનું ઓમકારેશ્વર, ઉજ્જૈન પાસે. કોઈ બી એવી જ્યોતિર્લિંગ પસંદ કરો કે એક રાઈડમાં આપણે હે ને પાંચ જ જ્યોતિર્લિંગ આવી જાય એવી રીતના. એવી રીતના કહું ને તો એક પ્લાન બને અહીંથી સોમનાથથી દ્વારકા, દ્વારકાધીશ મંદિર અને નાગેશ્વર જ્યોતિર્લિંગ 2 થઈ ગયું. 2 જ્યોતિર્લિંગ આપણા ગુજરાતમાં, 2 મહારાષ્ટ્રમાં છે ને 2 છે એમપીમાં. 6 જ્યોતિર્લિંગ એકારે આવે. તો આપણે સોમનાથ, નાગેશ્વર, નાગેશ્વરથી ભાઈ ડાયરેક્ટ ઉજ્જૈન, ઉજ્જૈનથી ભાઈ ડાયરેક્ટ મહારાષ્ટ્ર. ચાલે ને? હાલે. એમ જ કરવું પડે તો જ થાય. કચ્છ રણપ કચ્છ અત્યારે કર્યા જેવું છે. અત્યારે કચ્છ જેવી આપની હાલત છે. થોડા દિવસ શાંતિ રાખો. તમારી મારી અત્યારે ધૂળ જેવું થઈ ગયું બધું. ધૂળ નહીં, રગડો થઈ ગયો છે. રગડો ગારો થઈ ગયો. મારે તો હવે સિઝન ચાલુ થઈ ગયેલ, ધીમે ધીમે પૈસા મળશે નીકળવા. હા, કાઢો પગટી કરો. રોકાણ કર્યું તો અમે એવી આશા રાખી પગટી કરો. 6 મહિનામાં 10 લાખે પૂરવાનો ટાર્ગેટ છે. કેમ 10 લાખ કેમ ઓછા કરી નાખ્યા? 6 મહિનામાં 10 ને 6 મહિના પછી 10, 2 સિઝન આવે ને મારે તો. ભાઈ ઇવેન્ટનું કામ સારું કરે છે. ભાઈ ઇવેન્ટનું કામ સારું કરે છે. તમે ઇવેન્ટમાં પાર્ટિસિપેટ લેવા માટે તમારે ગૌતમભાઈનો કોન્ટેક્ટ કરવાનો રહેશે. કેમ કે જે ગૌતમભાઈ પાસે જે વેરાયટી છે ને એવી વેરાયટી મેં કશે જોઈ નથી. સાચું કહું છું. પ્રાઇઝ ઓછી રાખીને કામ સારું કરીને દે એટલે ક્વોલિટી આપણી પાસે ક્યાંય જાય નહીં. શું કહું ધર્મેશ? બરાબર છે. વસ્તુ જોઈએ ને, કંઈક યુનિક વસ્તુ જોઈએ એટલે આપણે તકલીફ ન પડે એમ. બાકી જો અહીંયા મસ્ત દૂધ ગરમ થાય છે અને સામે ટ્રેન ઊભી છે. હા સાલા બોલો, આ માલગાડીને નથી મૂકતા. હમણાં વચ્ચે 15 કટ્ટા ચોરાઈ ગયા હતા ચોખાના. કેમ આમાં? હા, અહીંયા પડી રહી હતી. આ વિડીયો વાયરલ થઈ ગયો. લે હાલે, લોકોને મહેનત નથી કરવી ને આવી રીતના ચોરીના ધંધા કરવા છે. એ 15 કટ્ટા આમાં જ નથી ને? ના, એ તો ઘણો સમય થઈ ગયો, 15 દિવસ થઈ ગયા. હા, સ્ટેશન બને છે ને આવડું આ રહ્યું રિનોવેશન થઈ ગયું. રિનોવેશન. વોશિંગ થઈ ગઈ છે ભાઈ, ચકાળા જેવી થઈ ગઈ. આમ ચમકે છે. કે ધર્મેશભાઈ ચમકે છે ભાઈ. આ ધર્મેશભાઈના આપણે રેફરન્સથી અહીંયા આવ્યા હતા. રેફરરથી ના, પોયરાનું કામ સારું છે એટલે ઉપાડી નથી. હવે ધૂળ પાછી ઉડવા મળી માથે, બગડે પેલા ઘરે પૂગી જાય. આમાં ધર્મેશભાઈ રિસોર્ટા પડ્યા, સાનું કંઈ કરવું હોય તો પાલિશ મારીને પાલિશ લાવતો પાલિશ આપતો. પીપીએફ મરે એવું કેમ થાય? આમાં કાંઈ ન કરાય. પીપીએફ હે આ ગાડીને દેવાનું નથી હો. હે હા, આ ગાડીને જે લદ્દાખ લઈને જવાની છે આપણે.
આપણી ગાડી ધર્મેશભાઈના હાથમાં આવી છે ચેક કરવા માટે. ધર્મેશભાઈ શું પ્રોબ્લેમ છે ને પછી હમણાં આપણને કહે છે. બંધ થઈ જાય છે એ પ્રોબ્લેમ છે. R15 કરતા ભાઈ આમ ટાઈમ 100 સીસીની બાઇક ચલાવવાની મજા આવે. કેમ કે મારા પાસે પહેલાં પેશન પ્લસ હતી, એને 10 વર્ષ ચલાવી. પછી મેં હે ને પ્લેટિના લીધી. પ્લેટિનાને 1 લાખ કિલોમીટર હાઈવે પર ફેરવી ભાઈ. મજા હતી ભાઈ, ખરેખર બહુ મજા હતી. આપણે પાછી કંઈક એવું વિચારીએ. વિચાર તો એવો જ છે. હજી હજી પ્લેટિના મેં રાખી જ છે. પ્લેટિના લઈને લેહ લદ્દાખનો પ્લાન કરો જ. ઓ ભાઈ પ્લેટિના ઓગી લે અજો થઈ ગયો છે 6:30. અત્યારે ભાઈ ઘરે આવીને બેઠા છે ભાઈ. કે બપોરે બાઇક વોશ કરાવીને આવીને ઘરે જમીન બહાર ગયો ગયો તો 2 પાર્ટીને મળવાનું હતું ને પાર્ટી યારે ભાઈ બ્લોગ શૂટ કરવાના ના હોય. કેમ કે તમને ખબર પડે થોડુંક ઓકવર્ડ લાગ્યું લોકોને. તો ભાઈ કપલ હતા 2, એમને મળી લીધું અને અત્યારે 6:30નો ટાઈમ થઈ ગયો છે. ઘરે આવી ગયા છીએ અને ઘરે બનવાની છે પાણીપુરી. લઈશું અમે બધા ફૂલ ફેમિલીમાં. કારણ કે અત્યારે 4 જણા છે ને 3 જણા ગામડે છે. એટલું મોટું ખુલે પાણીપુરી અત્યારે ઠાઠ બ્રો વ્લોગ બનાવવાનું બાકી રહી ગયો પાણીપુરીનો. હા ભાઈ ખાઈ લીધું પછી યાદ એવું પાણીપુરી આજ મસ્ત હતી. એક હલ્દીની કાર્નિવલ ભાઈ હિટ થઈ છે. હા ભાઈ મેચ જોવે ભાઈ આવ્યા હતા કાર્નિવલ ફિટ કરવા, પણ અહીંયા તો પાર્ટી આઈસ્ક્રીમ આપી દીધું હોય આપણને. તો આઈસ્ક્રીમ ખાઈ છે ને અહીંયા ભાઈ કાર્નિવલ ફિટ કરે ઓ અને એક સાઈડ મેચ હાલે. અમે આવી ગયા છીએ ઘરે ભાઈ. હું ને હિરણભાઈ ને અમે ગયા હતા કાર્નિવલ હતું આજ સેટઅપ મારવાનું તો અત્યારે સેટઅપ મારી દીધું છે. કાલે કાર્નિવલનો મોર્નિંગમાં એ લોકોને છે. ફાઇનલી ભાઈ હવે રાત પડી ગઈ છે. હવે ગેમ રમવાની એમ પબજી બોલી ગેમ કઈ ગેમ ડ્રો કરવાની ડ્રો હેનો ડ્રો એ નહીં જી દોરે ને જી વસ્તુ દોરે ને પેન. હા ઓકે આખે પાટો બાંધી રેડી. એની આખે પાટો બાંધી દેવાનો. હા એ પણ દોરે જી દોરે ને એને દેવડાવી. ઓકે તો હવે આ ગેમ રમીએ. કાલ રમી નહીં હાલે કાલે 11 વાગી ગયા કાંઈ નહીં ભાઈ કાલે રમીશું. હાલો અત્યારે કોઈ જવાનું થાય છે તો બધાને જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. ફરી કાલે મળશું નવા વિડીયોમાં. ગુડ નાઇટ.